મહેસાણા કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળવાનો મામલો, યુવતીની હત્યા કરી કે કેનાલમાં મૃતદેહ ફેંક્યાનો પરિવારનો આરોપ છે। ન્યાય માટે પાસ અને એસપીજીના આગેવાનો આગળ આવ્યા છે। ગીતા પટેલ, વરુણ પટેલ, પૂર્વિન પટેલે એસપીને રજૂઆત કરી, કહ્યું કે ગુજરાતમાં દીકરીઓ સેફ નથી। 10 દિવસ પહેલા બુટાપાલડી કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો। 10 દિવસ વીતી ગયા બાદ પોલીસની કાર્યવાહી સામે આક્ષેપો કર્યા। હત્યાને બદલે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો છે। યુવતીના શરીર પર નિશાન જોઈ હત્યાની આશંકા છે। રામુસણાની યુવતીની બુટાપાલડી પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો। આપણા માટે તો બહુ દુઃખની વાત કહેવાય કે 10 દિવસ સુધી એક માતા જેના પતિ પણ નથી અને બહુ જ કહેવાય કે ગરીબ પરિવારની આ દીકરી અને 10 દિવસ સુધી એ માતાને ન્યાય માટે રજડવું પડે। અને આજ પણ આપણે જ્યારે 21મી સદીની વાતો કરતા હોય અને આપણે જ્યારે બેટી બચાવોની બહુ મોટી વાતો કરતા હોય ત્યારે આપણા જ રાજ્યની અંદર ને આપણા મહેસાણાની અંદર આ દીકરીની લાશ તમને તળાવની અંદર મળે, એમાં શંકાસ્પદ આપણને પોલીસ પણ લાગે છે કે એમને જ્યારે બધા રિપોર્ટો કરાવ્યા હશે અને એ દીકરીની લાશ જોઈ હશે તો એમને પણ કોઈ શંકા નહીં જોઈએ। જ્યારે આ પાટીદાર આગેવાનો જ મેદાનમાં ઉતરે, પાટીદાર આગેવાનો જ જ્યારે સવાલ કરે ત્યારે જ પોલીસ ઊંઘથી ઝડપાય છે। મારે સાથે સાથે એ પણ કહેવું છે કે આ મહેસાણા વિસ્તારના અને ગુજરાતના મહિલા આયોગના ચેરમેન શું કરે છે? દીકરીની જે પ્રમાણે શંકાસ્પદ હાલત મૃતદેહ એ જ શંકા ઉદ્ભવી ઘટના હતી, પણ તેમ છતાંય તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એની ઉપર ધ્યાન રાખવામાં નહોતું આવ્યું અને સૌથી વધારે બેદરકાર સમાજના અને રાજકીય આગેવાનોની છે કે જ્યારે આ પરિવાર, પીડિત પરિવાર ન્યાય માટે ભટકી રહ્યો હતો તો કોઈ સામાજિક કે રાજકીય આગેવાનને આ વિષયને ધ્યાનમાં ના લીધો અને પરિવારની લાગણીને વાંચવા ના આપી। આમાં લાગતા વળગતા આરોપીઓની ધરપકડ થાય, હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુજરાતમાં ફરીથી પોલીસ કોઈ પણ ઘટનાને આવી રીતે બેદરકારીપૂર્વક ના લે અને કોઈ પરિવારને ન્યાય માટે રજડવું ના પડે એવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ના થવું જોઈએ। આ ગાંધી અને સરદારનું ન્યાયપ્રિય ગુજરાત છે। એસપી સાહેબને આજે પાસને એસપીજીની સમગ્ર ટીમે રજૂઆત કરી છે। આ ઘટનાના સંદર્ભમાં રજૂઆત કરી, ત્યારબાદ અમે એમને જે ફોજદારી ફરિયાદ દાખલ કરવાનું પણ કીધું છે અને આગામી સમયમાં ત્વરિતમાં ત્વરિત નિર્ણય લે અને જે તે આ ઘટનાની અંદર જે આરોપી છે તે કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે। સાથે સાથે મેં એ પણ કીધું છે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ જગ્યાએ બનાવ બને તો ત્વરિતમાં ત્વરિત રીતે ન્યાયતંત્ર એક્શન લે એવી અમારી રજૂઆત છે। જો કે ઘણા બધા આવા બનાવો બનતા હોય છે અને પરિવારના કમાઉ દીકરા દીકરી કોઈ પણ હોય એ પરિવારનો સભ્ય જ કહેવાય અને પરિવારને પિતા સમાન ભૂમિકા ભજવતા હોય। અત્યારે પરિવાર ઉપર ખૂબ મોટું આગ તૂટી પડ્યું છે અને સમગ્ર અમારી ટીમ પરિવારની પણ મુલાકાત લઈ લેવાના છે।